વિદ્યાર્થી મિત્રો, થોડા દિવસથી રોજ યુટ્યુબ પર વિદ્યાર્થીઓની ડિમાન્ડ આવે છે કે સંશોધન માટેના વિષયની વાત કરો. 5-7 વર્ષ પહેલાં સમીપે નામના સામયિકમાં મેં સંશોધનના વિષય વિશે વાત કરેલી. પછી એ જ લેક્ચર હિન્દીમાં પણ છે, પણ ગુજરાતીમાં કહેવાનું રહી ગયેલું અને તમે તો હિન્દી સાંભળો નહીં, એટલે તમારી એ માંગણીને અનુરૂપ આજે આપણે સંશોધનના કેટલા વિષયો હોઈ શકે, કેવા વિષય હોઈ શકે એની વાત કરીશું. સૌથી પહેલાં પાયાની એક વાત કે મારે જે વિષય પર સંશોધન કરવું હોય એ વિષયમાં પહેલાં કેટલું કામ થઈ ગયું છે, અત્યારે કોણ કરી રહ્યું છે અને હવે એની અંદર કેટલી શક્યતા બાકી છે એ મને ખબર હોવી જોઈએ. આ પહેલી શરત. બીજી શરત, કારણ કે સંશોધનના સ્તર આપણે ત્યાં એટલું બધું નીચે ઉતરી ગયું છે કે મોટે ભાગે કોપી પેસ્ટને જ સંશોધન કહેવાય છે આજકાલ. બીજી એક વસ્તુ, તમારે માત્ર ડિગ્રી જોઈએ છે તો મને વિષય ના પૂછતા, તમારા માર્ગદર્શકને પૂછજો. પણ તમારે એવું કશુંક કામ કરવું છે કે જે આવનારા સમયમાં તમને મહત્ત્વના સંશોધક સાબિત કરે, તો આ ચર્ચા તમારા માટે છે. ત્રીજી એક વસ્તુ, હું જ્યારે સંશોધન માટેનો કોઈ વિષય પસંદ કરીશ ત્યારે શક્ય છે કે મને હિન્દી અંગ્રેજી સંદર્ભ ગ્રંથોની જરૂર પડે. મારી તૈયારી છે એ વાંચવાની. આ સવાલ બધા જાતને કરવાના છે. ચોથી એક વસ્તુ, જે રીતે કવિતા માટે કહેવાય છે કે કહ્યું કથે તે શાનો કવિ, જે કહેવાઈ ગયું છે એ સર્જકે નથી કહેવાનું, એ સંશોધકને પણ લાગુ પડે છે. જે કંઈ સંશોધનો થઈ ચૂક્યા છે તે તમારે નથી કરવાના. તમારે આમાં નવું શું કરી શકાય જે તે વિષયમાં એની વાત કરવાની છે. તમારે અવતરણ ગ્રંથ નથી બનાવવાનો, સંશોધન ગ્રંથ બનાવવાનો છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યના વિવિધ સ્વરૂપો, પૂર્વ પશ્ચિમની કાવ્ય મીમાંસાના પાયાના ગૃહિત એટલે પાયાની સમજ, મહત્ત્વના સંશોધનના નિબંધો, આટલું તમને ખબર હોય પછી સંશોધનની વાત કરજો. તમને ખબર છે કે છેલ્લા 25 વર્ષથી સાહિત્યનો ઇતિહાસ તમે અડધો પણ નથી ભણતા. કહું તોય ઘણો વધારે કહેવાય. અમુક સર્જક, અમુક કૃતિ અને તમારું ઇતિહાસનું જ્ઞાન પૂરું. સંશોધન કરતા માટે એ બહુ મોટું જોખમ છે, ત્યાં આગળ એ નહીં ચાલે. તમારે ઇતિહાસ આખો વાંચવો જોઈએ. વાર્તામાં કામ કરો છો તો ધૂમકેતુથી લઈને 2026 સુધીની વાર્તા વાંચેલી હોવી જોઈએ. કવિતામાં કામ કરો છો તો નરસિંહથી લઈને અત્યાર સુધીની કવિતા ખબર હોવી જોઈએ. એવું જ નાટકનું, એવું જ આત્મકથાનું, દરેકનું. ચલો, આત્મકથા અને જીવનકથા તો એવા છે કે જે અર્વાચીન કાળમાં જ હતા, પણ બાકીના સાહિત્ય સ્વરૂપોને એવું નથી. વાર્તા નવલકથા પણ અર્વાચીન કાળમાં જ છે. તો અમુક જગ્યાએ તમે બચી જાઓ છો, પણ છતાંય તમે તો એવું કરો કે 1980 પછીના 4 વાર્તાકાર. 1980 પછી વાર્તાકારોનો રાફડો છે. એટલા બધા સારા વાર્તાકારો એક જ સમયમાં કામ કરી રહ્યા હતા અને કરી રહ્યા છે. તો તમે એમાંથી 4 કેવી રીતે પસંદ કરો? તમે 4 પસંદ કરો છો ત્યારે તમને 4ની વાર્તાઓ ખબર હોય છે ખરી? તો જવાબ છે ના. આવા કારમાં સંજોગોમાં આપણે સંશોધનના વિષયની વાત કરી રહ્યા છીએ. કેટલા બધા વિષય છે જે સારા સંશોધકોની રાહ જોઈ રહ્યા છે. દાખલા તરીકે, મારે મુનશી પર લાગેલા બધા જ આરોપ ખોટા છે એવું સાબિત કરવા માટે મેં 35 વર્ષ રાહ જોઈ કે કોઈ વિદ્યાર્થી મળે. અને છેક 3 વર્ષ પહેલાં એક દીકરી એવી મળી જેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ગુજરાતી ત્રણેય આવડતું હતું. આ જરૂરિયાત હતી મારી કે એને આ ભાષાઓ આવડતી હોય તો જ આ કામ કરાવી શકું. એટલે
આપણે એ યાદ રાખવાનું કે આપણા પૂર્વસૂરીઓ કેવા અઘરા વિષય પર કામ કરતા હતા અને અમે સંશોધનને પાણીથી પણ પાતળું કરી દીધું છે. તો હવે આપણે વિષયની વાત શરૂ કરીએ. પહેલું, ગુજરાતી વિવેચન, જે તમને જરાય નથી ગમતું ત્યાંથી જ હું શરૂ કરું છું. ગુજરાતી વિવેચન પર કામ તો ઘણા થયા છે, પણ તમે ધારો તો આવું કરી શકો. ગુજરાતી વિવેચનમાં પરિભાષાઓ અને વિભાવનાઓ કઈ રીતે પરિષ્કૃત થતી ગઈ, કઈ રીતે સુધરતી ગઈ, નર્મદથી લઈ અને આજ સુધી તમે વાત કરી શકો. આપણને પરિભાષા એટલે શું? ટર્મિનોલોજી. આકારની વિભાવના કઈ રીતે બદલાય, પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનની વિભાવના, અર્થની વિભાવના, રૂપની વિભાવના કઈ રીતે બદલાતી ગઈ, તમે આ કામ કરી શકો. ઉમાશંકરે શું કહ્યું? નીતિ વિશે ગુજરાતી વિવેચન, પાઠક સાહેબે શું કહ્યું, ઉમાશંકરે શું કહ્યું, સુરેશ જોશીએ શું કહ્યું, આ કામ થઈ શકે. બીજું, નવલરામના ખંડ લહરી અને અખંડ લહરીથી લઈને આજ સુધીમાં આકાર વિશેની વિભાવના કઈ રીતે પરિષ્કૃત થતી ગઈ એની તમે તપાસ કરી શકો. છેક સુરેશ જોશી અને સુરેશભાઈ પછી પણ પ્રમોદકુમાર પટેલ વગેરેએ વાત કરી જ છે. ગુજરાતી વિવેચનમાં સર્જક, કૃતિ અને ભાવક, આપણને ખબર છે સર્જક કેન્દ્રી વિભાવના અભિગમ, કૃતિ કેન્દ્રી કૃતિનિષ્ઠ અને ભાવક કેન્દ્રીય અભિગમ. તો ગુજરાતી વિવેચનમાં સર્જક, કૃતિ અને ભાવકનું સ્થાન કઈ રીતે બદલાતું રહ્યું અને એને આધારે સંક્રમણ વ્યાપાર કઈ રીતે બદલાતો રહ્યો એની પણ વાત થઈ શકે. ગુજરાતી વિવેચનમાં કળા વિષયક અને નીતિ વિષયક વિચારણા કઈ રીતે બદલાતી રહી એની વાત થઈ શકે. ગુજરાતી વિવેચનમાં અર્થની વિભાવના કઈ રીતે પરિષ્કૃત થતી ગઈ એની વાત પણ થઈ શકે. આપણા મોટા ભાગના સાહિત્યિક યુગ એટલે કે એ સુધારક યુગ હોય, પંડિત યુગ હોય, ગાંધી યુગ હોય, અનુગાંધી યુગ હોય, આધુનિક યુગ હોય, અનુઆધુનિક યુગ હોય, એ બધા જ પુનર્મૂલ્યાંકન માંગી રહ્યા છે. સજ્જ સંશોધક આ કામ કરી શકે. એક સેમિનાર થયેલો પંડિત યુગનું પુનર્મૂલ્યાંકન, તમે વાંચજો, એનું પુસ્તક પણ છે, નીતિન મહેતા પણ પ્રશ્ન એ છે, એક જ યુગનું પુનર્મૂલ્યાંકન થયું છે, આપણે કરવા તૈયાર છીએ ખરા? આ પ્રશ્ન છે. બીજો વિષય, વિવેચન તમને બહુ ગમતું નથી એટલે બીજો વિષય, આપણે ત્યાં મોટા ભાગના સર્જકો અને સાહિત્યિક યુગો એ પુનર્મૂલ્યાંકન માંગે છે. આમ પણ સર્જક વિશે આપણે ત્યાં બહુ કામ થાય, પણ તમે જુઓ કેવા સર્જકો પસંદ થાય છે. ઉમાશંકર કરે તો અખો એક અધ્યયન, રમણ સોની કરે તો ઉશનસ એક અધ્યયન, એવા કામ થતા. અને હવે કાં તો ધીરુબેન, કાં તો વર્ષાબેન અને કાં તો હિમાંશીબેન, એનાથી આપણે આગળ જવા કે પાછળ ખસવા માંગતા જ નથી. જો તમે અખો એક અધ્યયન કે ઉશનસ વિશેના રમણ સોનીના સંશોધન ગ્રંથમાંથી પસાર થશો તો તમને સમજાશે કે સર્જક વિશે કામ કરવું એટલે જીવન અને કવનની યાદી અને પછી એક એક પ્રકરણમાં એની કૃતિઓનો સાર, એટલે સંશોધન એ વાત પાયામાંથી ખોટી છે. જીવન વિશેની લાંબી લચક વિગતોની કોઈ જરૂર નથી. ક્યારેક જરૂર પડે શ્રીધરાણી જેવા સર્જક હોય અથવા રાવજી જેવા સર્જક હોય તો, બાકી એની જરૂર નથી. જે તે સર્જક વિશે કામ કરો ત્યારે એના બાકીના પુસ્તકો પણ વાંચો. સુરેશ જોશીની નવલકથા કે વાર્તા પર કામ કરનારે જનાંતિકેના નિબંધો વાંચવા જરૂરી છે, કારણ કે આ સર્જકની ભાષા જે જનાંતિકેમાં છે તે જ અહીં છે. તો આ આપણી ફરજનો ભાગ બને.
ચોથો મુદ્દો, હું અને તમે જેને જીવન કથનાત્મક નવલકથા કહીએ છીએ, ઓટોબાયોગ્રાફિકલ નોવેલ, એ પણ સંશોધનનો એક વિષય બની શકે. તમારે તપાસ એ કરવાની છે કે સર્જકે વ્યક્તિ જીવનમાંથી કેટલું લીધું, એણે કેટલી છૂટ લીધી, એણે પોતાના કલ્પના જગતને કેટલો અવકાશ આપ્યો. કારણ કે આમ તો એણે ઇમેજિનેટિવ રિકન્સ્ટ્રક્શન ઓફ ટ્રુથ, કલ્પના કેન્દ્રી પુનર્ગઠન જ કરવાનું છે એણે. પણ એણે ક્યાં છૂટ લીધી, કેવી છૂટ લીધી અને કેટલી કલ્પના. દાખલા તરીકે ગાંધીજીના દીકરા વિશે, હરિલાલ ગાંધી વિશે નવલકથા લખાય. ગાંધી નજીકના ભૂતકાળની વ્યક્તિ છે. એ ઉપરાંત ગાંધીએ બોલેલ શબ્દે શબ્દ મહાદેવભાઈની ડાયરીમાં સચવાયેલો છે. પ્યારેલાલના પૂર્ણાહુતિના 4 ભાગ પણ છે જ. અને નારાયણ દેસાઈનું મારું જીવન એ જ મારી વાણી પણ છે. આ બધું હોય ત્યારે નવલકથા લખનારે સાવચેત રહેવું પડે. એની કૃતિ માત્ર દસ્તાવેજી થઈ કે કળાના ધોરણે પણ ખરી ઉતરી. હવે આવી કૃતિઓ કઈ એ આપણને ખબર હોવી જોઈએ. તો ગિરિરાજ કિશોરની હિન્દીમાં છેલ્લો ગિરમિટિયો, એ મોહનદાસમાંથી મિસ્ટર ગાંધી બન્યા દક્ષિણ આફ્રિકામાં, ત્યાં સુધીની કથા કહે છે. જયંત ગાડિતની 4 ભાગમાં લખાયેલી સત્ય નામની નવલકથા, એ ગાંધીથી મહાત્મા એટલે કે 1915માં ગાંધી ભારતમાં પગ મૂકે ત્યારથી લઈ અને 1947 સુધીની કથા આપણને કહે છે. તો તમે નારાયણ દેસાઈનું ગાંધી ચરિત્ર અને એની સાથે આ બંને સર્જકોની નવલકથા લઈ અને વાત કરી શકો. દિનકર જોશીએ તો કેટલી બધી જીવનકથનાત્મક નવલકથા આપી છે. નર્મદ પર, હરિલાલ ગાંધીને લઈને પ્રકાશનો પડછાયો, સોક્રેટિસ, ટોલ્સ્ટોય, મોહમ્મદ અલી ઝીણા, એ ઉપરાંત બીજી કેટલી બધી. એટલે અભ્યાસ જરાય અઘરો નથી. પણ આપણે જીવનકથનાત્મક કૃતિ પર કામ નથી કરતા, કારણ કે ઇતિહાસ વાંચવો પડે. વર્ષા અડાલજાની ચુનીલાલ મહારાજના જીવન પર આધારિત નવલકથા ગાંઠ છૂટ્યાની વેળાની વાત પણ થઈ શકે. અંગ્રેજી ભાષા આવડતી હોય તો અરવિંગ સ્ટોન નામના લેખકે 4 કે 5 જીવનકથનાત્મક નવલકથા આપી છે. પ્રખ્યાત ચિત્રકાર વાન ગોગના જીવન પરથી લખાયેલી લસ્ટ ફોર લાઈફ, જેનો ગુજરાતીમાં અનુવાદ છે સળગતા સૂરજમુખી. જેક લંડનના જીવન પરથી સેઇલર ઓન હોર્સબેક, માઇકલ એન્જેલોના જીવન પરથી એગની એન્ડ એક્સટસી, ફ્રોઇડના જીવન પરથી પેશન્સ ઓફ ધ માઇન્ડ. અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓ પણ ક્યાં આવા વિષયો લે છે? ગુજરાતીવાળાને તો કદાચ અંગ્રેજી ન આવડે, પણ અંગ્રેજીવાળાને તો અંગ્રેજી આવડે ને. એ પણ આવા વિષય લઈને કામ કરતા નથી. 5મો વિષય હું કહું કે ઐતિહાસિક નવલકથાઓમાં કેટલો ઇતિહાસ છે અને કેટલો કલ્પના છે. ઐતિહાસિક ન હોય એવા પાત્રને કેટલું મહત્વ સર્જકે આપ્યું છે. એટલે પહેલાં તો ઐતિહાસિક નવલકથા એટલે શું એ આપણને આવડવું જોઈએ. મેં એક વિડીયો કર્યો છે ઐતિહાસિક નવલકથા એટલે શું, જોઈ લેજો. આપણે પ્રશ્નો પૂછવા છે કે ઐતિહાસિક નવલકથામાં કાલ્પનિક પાત્રને કેટલું મહત્વ આપી શકે. કાળ વ્યુત્ક્રમ એટલે જે ઘટના બની છે જે સમયગાળામાં, એને સર્જક આડીઅવળી કરી શકે ખરા, એ આપણા અભ્યાસનો વિષય હોય. સંશોધકે અહીં ઇતિહાસમાં જરાક ઊંડા ઉતરવું પડે. માત્ર નવલકથા વાંચ્યાથી ચાલે નહીં. અહીં ઇતિહાસ અને નવલકથા બેઉ તમારા માટે મહત્ત્વના છે. મેં એક લાંબો લેખ કરેલો છે, ચૌલાનું પાત્ર અને ગુજરાતી નવલકથા. આવા વિષય પર કામ થઈ શકે. ધૂમકેતુની ચૌલાદેવી, મુનશીની જય સોમનાથની ચૌલાદેવી, ચુનીલાલ મડિયાની કુમકુમ અને આશકાની બહુલાદેવી એટલે કે ચૌલાદ છે. અને 1996માં રઘુવીર ચૌધરી સોમતીર્થ લખે
એની ચૌલા. આ 4 ચૌલાની તમે સરખામણી કરો, 4 નવલકથાના ઘટનાક્રમની સરખામણી કરો. કોણ વિમલને વધારે મહત્ત્વ આપે છે, કોણ ભીમદેવને વધારે મહત્ત્વ આપે છે, કોણ વધારે કલ્પના કરે છે, કોણ કાલ્પનિક પાત્રને વધારે મહત્ત્વ આપે. દાખલા તરીકે મુનશીએ સામંતને બહુ જ વધારે મહત્ત્વ આપ્યું, જે કાલ્પનિક પાત્ર છે. તો રઘુવીર ચૌધરીએ પણ સદાશિવને બહુ જ મહત્ત્વ આપ્યું, જે કાલ્પનિક પાત્ર છે. તો ઐતિહાસિક નવલકથા આવી છૂટ આપે છે ખરી? ઐતિહાસિક નવલકથાની ભાષા કેવી હોવી જોઈએ? આપણા સર્જકો જેમાં બિલકુલ નિષ્ફળ ગયા છે એ વાત તમારે શોધીને લખવી પડે. પૌરાણિક નવલકથાઓની ભાષા કેવી હોય એ પણ તમે કરી શકો. 5 સર્જક લો જેણે પૌરાણિક નવલકથા લખી હોય. એ પન્નાલાલ હોય, એ મુનશી હોય, એ દર્શક હોય, કુરુક્ષેત્ર, કે પછી હમણાં જે રામ મૌર્ય સત્યભામા લખી તે હોય. ભાષાના પ્રયોગમાં બધા સરિયામ નિષ્ફળ ગયા છે. થોડેક અંશે મુનશી અને દર્શક એટલા નિષ્ફળ નથી ગયા જે પછીના ગયા છે. તો આવો અભ્યાસ પણ થઈ શકે. તમને જેમાં બહુ મજા આવે છે એ છે તુલનાત્મક અભ્યાસ. આજકાલ ફેશન છે, તો એ ફેશન છે એટલે તુલનાત્મક સાહિત્ય એટલે શું? એનું એક પ્રકરણ, એના અભિગમો, પૂર્ણવિરામ કે અલ્પવિરામ વગર કોપી પેસ્ટ, અને પછી કોઈ પણ 2 કૃતિ, પહેલાં 2 સર્જકના જીવન લખો, પછી 2 કૃતિ વિશે સાર લખી દો, PhD થઈ ગયા. નહીં. તુલનાત્મક સાહિત્ય તમને કેટલા પડકાર ફેંકી શકે જુઓ. તુલનાત્મક સાહિત્ય માત્ર સાહિત્ય અને સાહિત્યનો અભ્યાસ નથી કરતું, સાહિત્ય અને અન્ય વિદ્યાશાખાઓનો પણ અભ્યાસ કરે છે. અમેરિકન અભિગમ ભૂલવાનો નહીં. એટલે તમે સાહિત્ય અને મનોવિજ્ઞાન લઈને કામ કરો, એ અવકાશ તમને એ વિષય આપે છે. સાહિત્ય અને મનોવિજ્ઞાન લઈને કામ કરો ત્યારે કેટલી આપણી આત્મકથાઓ, કેટલી વાર્તાઓમાં મનોવૈજ્ઞાનિક અભિગમથી તમે તપાસ કરી શકો. મારી ચંપાનો વર હોય, અસ્થિ નામની નવલકથા હોય, નાઇટમેર નામની નવલકથા હોય, આ બધી વાર્તાઓ, સરોજ પાઠકની દુષ્ચક્રમ નામની વાર્તા હોય, આ બધી વાર્તાઓ તમને પડકાર ફેંકે છે કે અમને મનોવૈજ્ઞાનિક અભિગમથી તપાસો. ઈવાડેવની ચોંટી હોય, કેટલી બધી કૃતિઓ છે, પાર નહીં એટલી. પણ પ્રશ્ન એ છે આ વિષયો અમારી રાહ જોતા જ બેઠા છે. બીજું, નવદીક્ષાની વાર્તાઓ, સ્ટોરી ઓફ ઇનિશિએશન. નવદીક્ષા એટલે શું? જીવનની અંદર કોઈ એક એવી ઘટના બની જેના કારણે જીવન વિશેનું કોઈ સત્ય તમને લાદ્યું, તમે થોડા પુખ્ત બન્યા, એ નવદીક્ષા છે. તો ગુજરાતી, ભારતીય અને વિશ્વની કૃતિઓ લઈને અભ્યાસ થઈ શકે. એબનોર્મલ કેરેક્ટર. હમણાં હું શોધવા બેઠી તો ગુજરાતી વાર્તામાં ઈર્ષાનું નિરૂપણની મને નહીં તો 50થી 60 વાર્તા મળી. નવલકથા તો છે જ, પણ વાર્તાઓ. ધીરુબેનની વડવાનલ જુઓ, શું છે એમાં? એટલે પ્રશ્ન એ છે કે અમે વિષયો નવા શોધવા અને એના પર કામ કરવા તૈયાર છીએ ખરા? ઈર્ષાનું નિરૂપણ. મેં કહું હમણાં જ કે મને 60થી વધારે વાર્તા મળે છે. વાર્તામાં એકલવાયા પાત્રો, મને એની પણ 50થી વધારે વાર્તા મળી. મા બાપ અને સંતાનોના સંબંધો. ખાલી વાર્તા ન લેવી હોય તો કથા સાહિત્ય લો. લગ્નેતર સંબંધો, મેં હમણાં જ એક પુસ્તક કર્યું, 135 વાર્તા મળી મને. તો શોધીએ તો આ બધું જ થાય. પ્રશ્ન એ છે અમારી દાનત કેટલી શુદ્ધ છે? ઈર્ષા, અહમ અને માનવ સંબંધો, એના પર પણ કામ થઈ શકે. શરત એટલી છે કે મનોવિજ્ઞાનમાં નોર્મલ, એબનોર્મલ, જેલસી એ બધું શું છે
પહેલાંના જમાનામાં તો અંગ્રેજી જ વાંચવું પડતું. હવે ગૂગલના જમાનામાં તો તમને બધું ગુજરાતીમાં પણ મળે છે. એઆઈનો જમાનો છે. સ્ત્રી પુરુષ સંબંધ વિશે કામ કરી શકો કથા સાહિત્યમાં. ઈર્ષા, અહમ, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, ઘણા બધા પ્રશ્નો વાર્તામાં પણ છે અને નવલકથાઓમાં પણ છે. આ સાહિત્યને મનોવિજ્ઞાનની વાત કરી. સાહિત્યને સમાજ વિજ્ઞાન લો. સાહિત્યને સમાજ વિજ્ઞાન લઈને કેટલી બધી રીતે વાત થઈ શકે. હું 1, 2, 3 કહું, કદાચ ભૂલી પણ જાઉં. કેટલીક સાહિત્ય કૃતિઓનો વ્યક્તિ, સમાજ કે દેશકાળ પર પ્રભાવ પડે. દાખલા તરીકે રસ્કિનની અનટુ ધ લાસ્ટ, એનો ગાંધી પર પ્રભાવ, ગાંધીનો સત્યાગ્રહ અને ભારતની આઝાદી. સ્ટાઇનબેકની ધ ગ્રેપ્સ ઓફ રોથ, જેણે અમેરિકાની સંસદમાં કાયદા બદલવાની ફરજ પાડી. અંકલ ટોમ્સ કેબિન, ગુલામી પ્રથા નાબૂદી માટે મહત્વની કૃતિ. ઇબ્સનનું અ ડોલ્સ હાઉસ, દુનિયાભરમાં નારી મુક્તિનો સંદેશો ફેલાયો. તમે એવું કહો કે અમને અંગ્રેજી નથી આવડતું, કાંઈ નહીં, ગુજરાતી લાવો. કુંદનિકા કાપડિયાની 7 પગલાં આકાશમાંનો સમાજ પર પડેલો પ્રભાવ. 32 પૂતળીની વેદનાનો પ્રભાવ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ અને એની અંદર આવતું ગીત વંદે માતરમનો સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રભાવ. રવિન્દ્રનાથ ટાગોરની ઘરે બાહિરે કે ગોરાનો પ્રભાવ. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્રનો એ સમયના સમાજ અને યુવા વર્ગ પર પ્રભાવ. સ્ત્રીનું આદર્શ ગૃહિણી સ્વરૂપ સ્થાપવામાં ગુણસુંદરીનો બહુ મોટો ફાળો છે. મેઘાણીની વાર્તાઓમાં પ્રતિબિંબિત થતો સમાજ, મેઘાણીની નવલકથામાં પ્રતિબિંબિત થતો સમાજ. પેટલીકર, પન્નાલાલ પટેલ, ખત્રી, આ બધાની વાર્તાઓમાં મૂલ્યોનું અવમૂલ્યન, મૂલ્યહ્રાસ. બદલાતા સમય સાથે સમાજ કેવી રીતે બદલાયો, મૂલ્યહ્રાસ કેવી રીતે થયો, એની વાત પણ થઈ શકે જો આપણે કરવી હોય તો. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં બદલાતો કાળખંડ એવો એક લેખ મેં કરેલો છે. આ વસ્તુ પેટલીકર સાથે પણ થઈ શકે. પેટલીકરની નવલકથાઓમાં ગુજરાતનો સમાજ ગુજરાતનો છે, કોઈ એક વિસ્તારનો છે, એ તમે વાંચીને નક્કી કરી શકો. સમાજ વિજ્ઞાન અને સાહિત્યની અંદર બીજો મુદ્દો ગાંધીજીનો સમાજ અને સાહિત્ય પર પ્રભાવ. તો સ્વદેશી ચળવળ, સ્ત્રી જાગૃતિ, અસ્પૃશ્યતા નિવારણ. વાતો ઘણી થઈ પણ અસ્પૃશ્યતાનું નિવારણ ન થયું. તો એના કારણોની તપાસ. છેવાડાના માણસનો સાહિત્યમાં પ્રવેશ કઈ રીતે થયો, સર્જક સાંપ્રત સમસ્યાઓ તરફ કેવી રીતે વળ્યો, ભાષાની અભિવ્યક્તિમાં જે પંડિત યુગની ભાષાથી ગાંધી યુગની ભાષા કેવી રીતે બદલાય, નીતિ અને કળા, જીવન અને કળા વિશે આ સમયગાળામાં ગાંધીના કારણે, કારણ કે મુનશીની પૃથ્વી વલ્લભ ગાંધીને નહોતી ગમી, પણ મુનશી ગાંધીને ગમે એવી નવલકથા લખવા ટેવાયેલા નહોતા, અથવા તો માને પણ નહીં, માને તો મુનશી નહીં. એટલે આ બધા જ મુદ્દા એ સમાજ વિજ્ઞાનને સ્પર્શે છે. ત્રીજો, આત્મકથામાં આલેખાયેલો આપણો સમાજ. મુનશીની આત્મકથામાં જે સમાજ છે એ ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાં બદલાતા ગુજરાતનું જે ચિત્ર છે, શારદાબેન કે સુમંત મહેતાની આત્મકથાઓમાં ગુજરાતનો જે સમાજ છે, સુમંત મહેતાની આત્મકથા હોય, રવિશંકર રાવળની આત્મકથા હોય, જ્ઞાતિ પ્રથા આપણે ત્યાં કેટલી જડબે સલાક હતી. મેં ઘણીની વાર્તાઓ હોય, જ્ઞાતિની બહાર મૂકે તો શું થતું એની વાત સુમંત મહેતાએ કરી છે. તો આ ગુજરાતી સમાજ એની આપણે વાત કરી શકાય.
ભારતીય સ્ત્રીઓની આત્મકથા છેલ્લા થોડા વર્ષોમાં બહુ જ સારી ઉત્તમ આત્મકથાઓ લખાય. આ સ્ત્રીઓએ મોકળાશથી પોતાના પતિ વિશે લખ્યું, કુટુંબ વિશે લખ્યું, દાંપત્યના પ્રશ્નો વિશે લખ્યું, એમણે વેઠેલી પીડાઓ વિશે લખ્યું. આપણે એવું કહીએ કે રંજના હરીશે કામ કર્યું છે. રંજના હરીશના કામ પછી પુષ્કળ આત્મકથાઓ લખાઈ છે. સાહિત્ય ક્ષેત્રે મન્નુ ભંડારીની એક કહાની ये भी, प्रभा खेतानी अन्या से अनन्या, मैत्रेयी पुष्पानी, इस्मत चुगताईनी कागजी है पैरन, कृष्णा सोबती, अमृता प्रीतम रेवेन्यू स्टैम्प, कमला दास, इंदिरा गोस्वामी, अजीत कौर, हिमांशी शेल्लर, आ तमाम आत्मकथाओनी अंदर तमे स्त्रीना प्रश्नों, स्त्री पुरुषना प्रश्नों, तमे एवी पण तपास करी शको के प्रभा खेतान कोई जग्याए एनी आत्मकथामां साहित्यना जीवननी वात नथी करता. पोते जे सफल थया उद्योगनी जगतनी अंदर, कलकत्तानी अंदर चेम्बर ऑफ कॉमर्सना प्रेसिडेंट थया, आवी कोई वात नथी करता. मात्र पीड़ानी वातो. एनी सामे जेने जीवनमां बहु पीड़ाओ हती ए इस्मत चुगताई ए बिल्कुल एनी पीड़ानो भार भावक पर नाखता ज नथी. ए बिंदास પોતાના કુટુંબના 10-12 વર્ષના જિંદગી જે મોટા થયા પછીની પીડાની વાતો એમણે નવલકથા ટેઢી લકીર લખીને કરી. મન્નુ ભંડારી સાહિત્યની પણ વાત કરે છે અને અંગત જીવનની પણ વાત કરે છે. તો અજીત કૌર લો, इंदिरा गोस्वामी लो, फिल्म क्षेत्रे हंसा वाडेकर, दुर्गा खोटे, शौकत आजमी, कानन देवी, प्रतिमा बेदी, એ ઉપરાંત હમણાં નીના ગુપ્તાની પણ આવી છે. બીજી કેટલી લખાઈ હશે. આપણે આ આત્મકથાઓ પર પણ કામ કરી શકીએ. કેટલી બધી આત્મકથાઓ, જીવનકથાઓ, સ્મરણ કથાઓ પર અભ્યાસ થઈ શકે. દાખલા તરીકે કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલા ભારતના ભાગલામાં સ્ત્રીઓની જે અવદશા થઈ એની વાત લખી. તો આવી જ વાત બેગમ અનીસ કિડવાઈએ આઝાદી કી છાંવ મેં નામની કૃતિમાં લખી. આપણે ક્યારેય એક બહેને લાહોરમાં કામ કર્યું, કમળાબેને, અનીસ કિડવાઈએ ભારતમાં દિલ્હીમાં રહીને કામ કર્યું. બેઉના પ્રશ્નો કેવા હતા, બેઉની મુશ્કેલીઓ કેવી હતી. બે ચોપડી લઈને તમે કેટલું બધું કામ કરી શકો જો કરવું હોય તો. શારદા મહેતા અને સુમંત મહેતા બેવે આત્મકથા લખી છે. મન્નુ ભંડારી અને રાજેન્દ્ર યાદવે પણ બેવે આત્મકથા લખી છે. પતિ પત્નીની આત્મકથાઓ લઈ અને દાંપત્ય જીવનની પ્રશ્નોની પણ વાત થઈ શકે. સ્ત્રી પુરુષ સંબંધ, પુરુષની મૂળભૂત માનસિકતા, આ બધી તપાસ થઈ શકે. હંમેશા સ્ત્રી મુક્તિ વિશે લખનાર રાજેન્દ્ર યાદવે પતિ તરીકે મન્નુ ભંડારી સાથે કેવો દુર્વ્યવહાર કરેલો એ વાંચીને આઘાત લાગે. એટલે આવી તપાસ કરી શકાય. ગોવર્ધનરામ ત્રિપાઠીની નાયિકાએ સ્ત્રીની એક આદર્શ ગૃહિણીની છબી ઊભી કરી, પણ ટાગોરની ઘરે બાહિરેની વિમલા સાવ નોખી છે. ચોખેર બાલીની નાયિકા વિધવા છે, પણ એનો ઠસ્સો તો જુઓ. આરોગ્ય નિકેતનમાં પતિની સમકક્ષ રમતો રમતી, ગીતો ગાતી ભણેલી સ્ત્રી છે. એક બાજુ આશાપૂર્ણા દેવી, મૈત્રેયી દેવી અને મહાશ્વેતા દેવીની સ્ત્રી છે, તો બીજી બાજુ શિવરામ કારંથની ધરતી ખોળે પાછો વળેની સરસ્વતી, આશા બગેની ભૂમિ નવલકથાની મૈથિલી, શશી દેશપાંડેની ધેટ લોંગ સાયલન્સની નાયિકા, આપણે ત્યાં મેઘાણીના વેવિશાળના ભાભુ, ઇસ્મત ચુગતાઈની ટેઢી લકીરની સમાજની દિવાલોમાં માથું ફોડી, બુરખો ફગાવી, ધરાર ભણતી કમાતી, પુરુષોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવતી સ્ત્રી. આ આત્મકથાને નવલકથાની વાત, એની અંદરની સ્ત્રીની છબી. તમે વાર્તાઓ લો, એ હિમાંશી શેલત હોય, ધીરુબેન હોય, હરીશ નાગરેચા હોય, આ સ્ત્રીઓ નોખી માટીની છે, નોખા પ્રશ્નો ઉઠાવે છે.
સમય સાથે ભારતીય સમાજ બદલાયો એટલે સમસ્યાઓ પણ બદલાય. ઘરની બહાર નીકળતી સ્ત્રી કેટલા બીજા પ્રશ્નો વેઠી રહી છે. ઓફિસમાં થતી છેડતી, રસ્તા પરના પ્રશ્નો, ઘરે આવીને બે મોરચે ફરી પાછી ઘરની પણ સંભાળ રાખવાની. પ્રભા ખેતાને એની આત્મકથામાં લખ્યું છે कि काम करने वाली औरत को भी एक पत्नी होनी चाहिए जो घर पे जब आए वो तो उसको एक चाय का प्याला दे. આ હકીકત છે. થાક બેઉને સરખો લાગે છે, કામ બેઉ સરખું કરે છે, અને છતાંય સ્ત્રીએ ઘરે આવીને તો આ જે પ્રશ્નો છે એ કેવી રીતે આપણી વાર્તાઓએ, નવલકથાઓએ, આત્મકથાઓએ આલેખ્યા છે એની વાત થઈ શકે. સંશોધક જોઈ શકશે આ એક સદીના સાહિત્યમાંથી પસાર થઈને દરેક કાળખંડમાં, દરેક દેશના કુટુંબમાં, આખા દેશના કુટુંબમાં સમાજના પ્રશ્નો લગભગ સરખા છે. સ્ત્રીની ગુંગળામણ, એનો વિદ્રોહ, એની લાચારી, નમી જઈને જતું કરવું, આ બધું તમને આખા ભારતમાં સરખું જોવા મળશે, ભલે વિસ્તાર કોઈ પણ હોય. સંશોધક અહીં આગળ સ્ત્રીના આંતરસત્વ દ્વારા ભારતીયતાની ખોજ કરી શકે જો કરવી હોય તો. એક ઓર મુદ્દો સમાજ વિજ્ઞાનનો, ભારતીય સમાજ વ્યવસ્થામાં મૂળભૂત જીવન મૂલ્યોનું તળે ઉપર થઈ જવું. આમ તો આઝાદી પહેલાં જ બદલાતા યુગો સાથે મૂલ્યોનું પરિવર્તન શરૂ થઈ ગયેલું, પણ સાહિત્ય કૃતિના આધારે આપણે કદી સામાજિક, રાજકીય, આર્થિક, નૈતિક મૂલ્યોના પલટામાં, નૈતિક મૂલ્યોમાં આવતા પલટાની વાત કરી ખરી? મેં એક આખું 30 પાનાનું 1.5 કલાકનું લેક્ચર મૂક્યું છે નવલકથામાં બદલાતો સમાજ અને બદલાતા મૂલ્યો. સાંભળજો. 1947 પછી વાર્તા, નવલકથા લખાઈ જેમાં સામાજિક માળખા વિખરાયા, મૂલ્ય રાસનો યુગ કઈ રીતે આવ્યો. આ વાત તમને પન્નાલાલની માનવીની ભવાઈ, રઝાની આધા ગામ, ત્યાં આગળ આર્થિક પડતીની વાત છે. મોહન રાકેશ, કૃષ્ણા સોબતી કે પન્નાલાલ પટેલની વાર્તાઓમાં તમામ ક્ષેત્રે, ઈશ્વર પેટલીકરમાં તમામ ક્ષેત્રે પડતીની વાત છે. ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલ, કઈ રીતે આપણા રાજકીય પક્ષો વધારે ને વધારે ભ્રષ્ટ થતા ગયા. 1953માં, 1966માં શ્રીલાલ શુક્લની રાગ દરબારી આવી, તળિયે ગયા મૂલ્યો. 1979માં મનુ ભંડારીની મહાભોજ આવી. આ નવલકથાઓ ભારતીય રાજકારણ અને સમાજકારણમાં કેટલી હદે આપણે નીચે ગયા એની વાત કરે છે. કરો વાત. 1975માં રાહી માસૂમ રઝાએ કટરાબી આરઝુ લખી, જેમાં કટોકટી દરમિયાન કેવો કાળો કેર વર્તાવાયો એની વાત છે. પોલિટિકલ નોવેલ એ માત્ર પોલિટિકલ નથી હોતી, એની અંદર સમાજ પણ છે. છેક 1953માં ફણીશ્વરનાથ રેણુની નવલકથામાં દલિત કે આદિવાસી અવાજ નથી ઉઠાવી શકતા. 1942માં ગણદેવતા નવલકથા બંગાળી, એની અંદર જો અવાજ ઉઠાવે તો આખો દલિત વાસ બાળી દેવામાં આવે. એ વસ્તુ 1979માં આઝાદી આવ્યા પછી પણ મન્નુ ભંડારીની મહાભોજમાં છે જ. કોઈ ફરક નથી પડ્યો. ઉલટાના આપણે વધારે નીચે ઉતર્યા. પેલામાં તો કોઈક અવાજ ઉઠાવનાર પણ હતો, હવે તો કોઈ અવાજ ઉઠાવનાર નથી, અને અવાજ ઉઠાવે એને સિસ્ટમ ખતમ કરી દે છે. કારણ કે માધ્યમો વેચાઈ ગયા છે. મન્નુ ભંડારીની મહાભોજમાં છાપું વેચાઈ ગયું છે, મશાલ નામનું. 2023માં શીલા રોહેકર પલ્લી પાર નામની નવલકથા લખે, જેની અંદર
ટીવી ચેનલો વેચાઈ ગઈ છે. છેલ્લે તો માધ્યમ તમારા અને મારા સુધી માહિતી પહોંચાડનારા જ વેચાઈ જાય તો શું થાય? એટલે સામાજિક સમસ્યાઓ, મૂલ્યોનું અવમૂલ્યન સમાજમાં, રાજકારણમાં કઈ રીતે થયું એની વાત થઈ શકે. ભારતીય સાહિત્ય કૃતિઓમાં પ્રગટ થતી એકલતા, અસંગતતા એટલે કે આધુનિક સંવેદના, જેને આપણે એબ્સર્ડ કહીએ છીએ તેવી સંવેદના ભારતીય નવલકથાઓ. તો ભાલચંદ્ર નેમાડેની કોશેટો, શશી દેશપાંડેની ધેટ લોંગ સાયલન્સ, એનો ગુજરાતી અનુવાદ ખામોશી નામે થયેલો છે. નિર્મલ વર્માની વે દિન કે એક ચીથડા સુખ, અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લે, સિતાંશુ યશશ્ચંદ્રની જટાયુ કે શબરીના પાત્રોની પીડા. વાત કરવા માટે વિષય જરાય ઓછા નથી. પ્રશ્ન એ છે, અમે વાંચવા તૈયાર છીએ ખરા? સમાજ વિજ્ઞાન સાથે હજુ આગળ ચાલો. ભારતીય રાજનીતિ કે વૈશ્વિક રાજનીતિને વિષય બનાવતી સાહિત્ય કૃતિઓ લઈને અભ્યાસ કરો. વૈશ્વિક રાજનીતિને વિષય બનાવતી એક અદ્ભુત નવલકથા જ્યોર્જ ઓરવેલ લખીને ગયા, એનિમલ ફાર્મ, જે બધાને લાગુ પડે. ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ. આનો અનુવાદ થયેલો છે, મેં કર્યો છે. એટલે નથી વાંચી શકતા એવું કશું નથી. ગુજરાતીમાં અનુવાદ મેં કર્યો છે. રાગ દરબારી લો, એ પણ પોલિટિકલ નોવેલ છે. બાજુની દેશ અફઘાનિસ્તાન, ધ 1000 સ્પ્લેન્ડિડ સન્સ નવલકથા, એના વિશે એટલા બધા લોકોએ લખ્યું છે. ફિલ્મ છે કે તમે કામ કરી શકો. હિન્દીમાં અનુવાદ થઈ ગયો છે. રાગ દરબારી લો, મહાભોજ લો, એનિમલ ફાર્મ લો, અને રાજકારણ કઈ રીતે બધી જગ્યાએ મૂલ્યોનું અવમૂલ્યન કરે છે એની વાત તમે કરી શકો. ભારત વિભાજન, ભારતના ભાગલા, એને વિષય બનાવતી 35 નવલકથા, 150-200 વાર્તા, નાટકો, કવિતાઓ, આ બધું જ છે. ફિલ્મો છે. હું ફિલ્મો પર એક લેખ કરી રહી છું. મેં 32 ફિલ્મ હમણાં જોઈ ભારતના ભાગલા પર. એટલે કામ કરવું હોય તો સ્કાય ઇઝ ધ લિમિટ. કોઈ વિષયની અંદર કંઈ તમને ન મળે એવું છે જ નહીં, એટલા બધા વિષય છે. આ સમયગાળાની આત્મકથાઓ, જવાહરલાલ નહેરુની, સરદાર પટેલની જીવનકથા, ક્રિપલાનીની આત્મકથા, તો આઝાદીનો સમયગાળો પણ તમે તપાસી શકો. સાંપ્રત સમસ્યાઓ અને સમાજ. મારા તમારા સાંપ્રતના પ્રશ્નો કયા છે? ઔદ્યોગિકરણ, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ. શું થયું? શહેરો ગામડે પહોંચી ગયા, ખેતરોની અંદર રસ્તાઓ આવી ગયા, લોકોએ જમીનો વેચી દીધી, સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવ્યા, લીંબુ સોડા કે છાશની જગ્યાએ મોંઘા દાટ કોકા કોલા અને થમ્સઅપ આવ્યા, નાના વેપારીઓને મોલ અને ઓનલાઈન એમેઝોન વગેરે ખતમ કરી દીધા, ધર્મકારણ અને રાજકારણના સંગમે કોમી તોફાનોનું પ્રમાણ વધાર્યું. આ બધાના મૂળમાં પાછું અર્થકારણ તો છે જ. કેટલી બધી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં જ લખાઈ છે. હું તમને 50-55 વાર્તાઓ તો હમણાં નામ આપી શકું. રઘુવીર ચૌધરીની મનોરથ, કાચા સૂતરને તાંતણે, મળ્યા વગર છૂટા પડવું, એ નવલકથાઓમાં છેલ્લા 3 દાયકામાં કેવા પરિવર્તનો આવ્યા એની વાત થઈ છે. મિલો બંધ થઈ, એનાથી શું થયું? શિક્ષણનું ખાનગીકરણ, એણે શું કર્યું? વાંચો અને તપાસ કરો. આની વાર્તાઓ પણ છે, નવલકથા પણ છે.
હજુ આગળ ચાલો, સમાજની વાત પૂરી કરીએ. મિથ, પુરાકલ્પન. તો રામાયણ અને મહાભારતના પાત્રો, કથાઓ, પુરાણની કથાઓ એ લઈ અને ગુજરાતી સર્જકે ને ભારતીય સર્જકે કેવા કામ કર્યા છે એની તમે તપાસ કરી શકો. મૂળ કથાને તમારે તપાસવી પડે. મહાભારત કે રામાયણ આધારિત નાટકો, નવલકથાઓ, કવિતાઓ, વાર્તાઓ પણ વોલ્ગા નામના સર્જક છે જેની સ્વેચ્છાનો મિનલ દવે અનુવાદ કર્યો છે, એની વાર્તાઓમાં સીતા હોય કે કઈ મંથરા હોય કે શૂર્પણખા હોય, એના બિલકુલ નવા રૂપ તમને જોવા મળે. રામાયણના શબરી, જટાયુ, હનુમાન વિશે સીતાંશુભાઈની કવિતાઓ, કર્ણ, દ્રૌપદી જેવા પાત્રો વિશે તો બધી જ ભાષાઓમાં બહુ જ લખાયું. વી સ ખાંડેકરની યયાતિ લો, ગિરીશ કર્નાડનો યયાતિ લો, મુનશીનો પુત્ર સમૌડી નાટક લો, કાંતનો દેવિયાની ખંડકાવ્ય લો. બધી જ જગ્યાએ પાત્રો એના એ જ છે. આ બધાને ઇન્ટરટેક્ચ્યુઆલિટી, આંતરકૃતિત્વની દ્રષ્ટિએ કે દેવ્યાની કે યયાતિના પાત્રોને ધ્યાનમાં રાખીને કે શર્મિષ્ઠાના પાત્રને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો. માધવી, મેં એક નાટક અનુવાદ કર્યો છે, ભીષ્મ સાહનીનો માધવી. ગાલો અને માધવીની કથા પરથી કેટલા બધા લોકોએ લખ્યું. ગાંધારી, સીતા, ઉર્મિલા, દમયંતી, આ બધાના આધારે લખાતી કૃતિઓમાં એક અલગ નારીવાદી સૂર સંભળાય છે. સ્ત્રીના સનાતન પ્રશ્નોને આ કૃતિઓ વાચા આપે છે જો તપાસો તો. આગળ, નારીવાદી દ્રષ્ટિકોણથી સાહિત્ય કૃતિની તપાસ. હકીકતે તો એ પણ તુલનાત્મક સાહિત્યનો જ એક ભાગ છે. જે રીતે મિથ, જે રીતે સમાજ, જે રીતે મનોવિજ્ઞાન, એ જ રીતે નારીવાદી દ્રષ્ટિકોણ. મોટે ભાગે આપણે એમાં કશું નવું નથી વાંચતા. દેશ પરદેશમાં છેલ્લા 40-50 વર્ષમાં નારીવાદ વિશે શું કહેવાયું એ વાંચવું જોઈએ. આપણે ત્યાં તસ્લીમા નસરીન, રાજેન્દ્ર યાદવ, કમલા ભસીન, ગૌરી દેશપાંડે સિવાયના લોકોએ પણ લખ્યું છે. પરદેશમાં તો લખાયું જ છે. તો એને આધારે આપણે 7-8 કૃતિ લઈને કેમ કામ નથી કરતા? વાર્તાને લઈને તો મેં શતરૂપા આપી, જેની અંદર બદલાતી છબી છે નારીની. તમે એ કરી શકો. લોક સાહિત્ય ક્ષેત્રે આજકાલ બધાએ બહુ જ સસ્તું સંશોધન શરૂ કર્યું છે. ગામિત ગીતોને, ચૌધરી ગીતોને, ચૌધરી વાર્તાઓને. હકીકતે ખરેખર તમારે સંશોધન કરવું હોય તો તમે આવા સંશોધન કરી શકો. બે બોલીના ગીતો કે વાર્તાઓની તુલના કેમ નથી થતી? આ વાર્તાઓમાં કુટુંબ ભાવના, સામાજિક મૂલ્યો, નારીની છબી, એવા અભ્યાસ કેમ નથી થતા? એ લોકવાર્તાઓમાં જે કથા ઘટક છે એનો અભ્યાસ કેમ નથી થતો? ભીલોનો ભારત, રોમ સીતાની વાર્તાની તુલના રામાયણ કે મહાભારત સાથે કેમ નથી થતી? લોકગીતોના લય, ઢાળ, ભાવ, ભાષાનો શિષ્ટ સાહિત્ય પર કઈ રીતે પ્રભાવ પડ્યો એની તુલના કેમ કોઈ કરતું નથી? મેં લોકગીતોમાં સ્ત્રી એવો એક લાંબો લેખ કરેલો, ત્યારે મને ખબર પડી કે આ તો એક મેં બીજો લેખ અડધો છોડ્યો છે. લોકગીતોમાં રામ અને કૃષ્ણ, શંકર છે પણ બહુ ઓછા છે, પણ રામ અને કૃષ્ણ કેવી રીતે નિરૂપાયા છે? તો સંશોધન માટે વિષયોની કોઈ ખેંચ નથી. આપણે ત્યાં પુષ્કળ અનુવાદ થાય છે. કોઈ અનુવાદની તપાસ કરે છે ખરું? વિષય વસ્તુગત અભ્યાસ આપણે બહુ કર્યા. રચના રીતિગત અભ્યાસો આપણે કરવા તૈયાર છીએ ખરા? આ પ્રશ્ન છે. મેં કથન રીતિની દ્રષ્ટિએ કામ કર્યું, કોઈ કે સમયની દ્રષ્ટિએ કામ કર્યું, પછી શું? કથન રીતિની દ્રષ્ટિએ 5 નવલકથા કે 10 વાર્તા લઈને બીજા કોઈએ પછી કામ કર્યું ખરું? આ પ્રશ્ન છે. પાત્રોની દ્રષ્ટિએ, વસ્તુ સંકલનની દ્રષ્ટિએ પણ કામ થઈ શકે.
ધીમે ધીમે આપણે કવિતાના ક્ષેત્રને સંશોધનમાંથી બાદ જ કરી દીધું છે. કવિતા ક્ષેત્રે કેટલા બધા વિષયો રાહ જુએ છે. એકાદ છંદ લો અને નર્મદથી લઈને આજ સુધી કેવી રીતે પ્રયોજાયો એની તપાસ કરો. કયા છંદોનું વધારે ખેડાણ થયું છે, કયા ભાવ માટે કવિ કયો છંદ વધારે વાપરે છે એની વાત કરો. મધ્યકાલીન કવિતામાં ગેય ઢાળ કે મધ્યકાલીન કવિતામાં પ્રયોજાયેલ પરિભાષાઓનો અભ્યાસ કે ધર્મ કે સંપ્રદાયને લગતી આ પરિભાષાઓ કવિતાને સમજવા માટે ઉપયોગી થાય છે ખરી એની વાત કરો. કાવ્ય આસ્વાદો માટે કેવી કેવી પદ્ધતિઓ વપરાય એની વાત કરો. શૈવ સંપ્રદાય, જૈન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા પાછળની ફિલોસોફી શું છે એની વાત કરો. કવિતા અને પ્રતિબદ્ધતા, કમિટેડ પોએટ્રી અત્યાર સુધી લખાય છે. નીરવભાઈની ને બધાની કવિતા તમે જોઈ શકો. ગુજરાતી કવિતા અને પ્રયોગશીલતા, કથનાત્મક કવિતા, નેરેટિવ પોએટ્રી, અછાંદસ કવિતા વિશે નક્કર કામ કરવાનું હજુ બાકી છે. એટલે ગુજરાતી કાવ્ય સ્વરૂપો અને સર્જનાત્મકતા વિષય ત્યાં પણ અનેક છે જો તમે કામ કરવા તૈયાર હો તો. હજુ એક કમ્પેરેટિવ તુલનાત્મકમાં રાહ જુએ છે જે સાહિત્ય અને ફિલ્મ. આ બેઉ કળાના માધ્યમ જુદા છે. સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવતો સર્જક કેવી છૂટ લે છે. ફિલ્મ પાસે ધ્વનિ છે, ગીતો છે, સંવાદો છે, અભિનય છે, બધું જ છે. કૃતિમાં આમાંનું કંઈ નથી અને છતાંય ઘણી બધી વાર ફિલ્મ કરતાં કૃતિ વધારે મજબૂત હોય. આપણે ત્યાં અનેક ફિલ્મો બની છે સાહિત્ય કૃતિ પરથી. દાખલા તરીકે શરૂ કરીએ મળિયાની અબુ મકરાણી પરથી કેતન મહેતાની મિર્ચ મસાલા નામની ફિલ્મ. મળિયાની જ ચંપો અને કેળ. અંતઃશ્રોતા પરથી મારી હેલ ઉતારો રાજ. પ્રેમચંદની સદગતિ પરથી સત્યજીત રેની સદગતિ. ટાગોરની નષ્ટનીડ વાર્તા પરથી સત્યજીત રે ચારુલતા બનાવે. ઓ હેનરીની ગિફ્ટ ઓફ મજાઈ પરથી ઋતુપર્ણ ઘોષ રેઇનકોટ નામની અદ્ભુત હિન્દી ફિલ્મ બનાવે. ટાગોરની ઘરે બાહિરે પરથી સત્યજીત રે ઘરે બાહિરે બનાવે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પથેર પાંચાલય પરથી સત્યજીત રે પથેર પાંચાલી બનાવે. ધર્મવીર ભારતીની સૂરજ કા સાતવા ઘોડા નવલકથા પરથી શ્યામ બેનેગલ સૂરજ કા સાતવા ઘોડા. મહાશ્વેતા દેવીની 1084માં નવલકથા પરથી શ્યામ બેનેગલ 1084માં. સ્ટીફન ઝ્વાઇગની ફિયર પરથી ગુમરાહ હિન્દી ફિલ્મ બને. શેક્સપિયરના જાણીતા નાટક. અહીં તો બે રીતે અભ્યાસ થાય, સ્વરૂપ અને એણે કેવી રીતે રૂપાંતરણ આખું કર્યું, એડેપ્ટેશન જેને આપણે કહીએ છીએ. મેકબેથ પરથી, ઓથેલો પરથી ઓમકારા, હેમલેટ પરથી હાયદર અને મેકબેથ પરથી મકબૂલ ફિલ્મ બનાવી એણે. આ ઉપરાંત કેટલી યાદી બહુ લાંબી છે. ઉમરાવ જાન, સાહેબ બીબી ઓર ગુલામ, સરસ્વતી ચંદ્ર, કંકુ, માનવીની ભવાઈ, એક ચાદર મેલી સી, 3 ઇડિયટ્સ, 2 સ્ટેટ્સ, વોટ્સ યોર રાશિ. આ બધી ફિલ્મો વિશે અભ્યાસ કરી શકો. હેમલેટ અને ફ્રોઇડ, હૈદર અને કાશ્મીરની રાજનીતિ, આ પણ વાત થઈ શકે. અંગ્રેજી વાંચવાની ટેવ હોય તો ખજાનો છે. ગ્રેટ એક્સપેક્ટેશન, પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ, ડૉક્ટર ઝીવાગો, સન્સ એન્ડ લવર્સ, લસ્ટ ફોર લાઈફ, ટુ સર્વ વિથ લવ ઉપરાંત બીજી કેટલી ફિલ્મો નવલકથા પરથી બની. ભારત વિભાજનને લગતી ફિલ્મો, ટ્રેન ટુ પાકિસ્તાન, 1947 અર્થ, ગરમ હવા, મમ્મો, ખામોશ પાની, આ બધી ફિલ્મો પર કામ થઈ શકે. ટૂંકમાં પદવી કેન્દ્રી નહીં પણ સંશોધન કેન્દ્રી તમારે સંશોધન કરવું હોય તો વિષયનો જરાય તોટો નથી. તમારે માત્ર સમરી નથી લખવાની, સાર લેખન નથી કરવાનું, તમારે એનું મૂલ્યાંકન કરવાનું છે. એટલે
મને અત્યારે ઘણા બધા વિષયો નથી યાદ આવતા. હજી આની અંદર બીજા 50 વિષય ઉમેરી શકાય.